જતો હતો તો ઘર થોડું દૂર હતું ને, તો મને થોડી તરસ લાગી હતી અને થોડું પાણી પીવું હતું અને દર્શન કરવા હતા. દર્શન કીધું કરી લઉં, સાથે સાથે પાણી પી લઉં, તરસ લાગી હતી એટલા માટે. તમે અહીંયા પાણી પીવા ગયા હતા, એ લોકોએ તમને શું કીધું? દર જાતિ વિશે શબ્દ બોલ્યા અને તમારે મત પાણી પીવાથી આડવાથી ભડછેડ થાય છે. અમને એવું કીધું કે આ માટલીને એના અડસો અહીંયા ભડછેડ થાય. હા, ભડછેડ થાય છે. અને જેવો દર્શન કરવાનું નેચેમાં નમ્યો ને તો ડાયરેક્ટ મારામાં પાવડો માર્યો. પાવડાનો માર મારે એટલે હું નીચે પડી ગયો. પછી પાછળ જે કને છોકરો હતો ને, થાના નામનો વ્યક્તિ, એમણે મને ડાયરેક્ટ પકડી લીધો અને પેલા ભાઈએ પાવડે માર માર્યો. પછી એમના હાથમાંથી પાવડો લઈને થોના નામનો છોકરો હોય ને, એમણે ભાઈએ મને પાવડા માર્યા. ઓલો ભાઈ ડાયરેક્ટ લોખંડની પાઇપ લેવા ગયો તો ડાયરેક્ટ અહીંયા પગ ઉપર પાઇપ મારી અને પાઇપ માર્યા. પછી હું બેહોશ થઈ ગયો. કહેવાનો મતલબ કે બેભાન થઈ ગયો, ડરી ગયો તો મારવાની કોશિશ કરી કે અમને મારી નાખો. અને ગાળ્યા બોલે બહુ, મા બેન સુધી જાતિ વિશે ખૂબ બહુ ગાળે બોલે, ખરાબ ના ખરાબ ગાળે બોલે. પછી મને શું થયું કે ક્યાં લઈ ગયા ખબર નહીં, ઘરે ગયો. પછી થોડુંક ઘરવાળા એક કોઈક મૂકવા આવે છે, ખબર નહીં કોણ મૂકવા આવ્યું, મને પાણી થોડુંક છંટોર્યું મોઢા ઉપર. પછી ખબર પડી કે હું ઘરે આવ્યો. થોડું ભાન હતું.